આપણે બધા કોકરોચ એટલે કે વાંદાઓ છીએ, આવું હું નથી કહેતો. આ દેશમાં ન્યાય પ્રણાલીના સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કહે છે. Youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. મુખ્ય ન્યાયાધીશના કહેવા મુજબ આ દેશનો યુવાન જે સોશિયલ મીડિયા ઉપર સરકાર સામે વિરોધ કરે છે, એ યુવાન પાસે નોકરી ધંધો નથી, કોઈ રોજગાર નથી, અને એ આ સિસ્ટમમાં માત્ર ને માત્ર એક કોકરોચ છે. અને એમનું કહેવું કદાચ ખોટું પણ નથી. જે દેશની અંદર જજોને આફ્ટર રિટાયરમેન્ટ રાજ્યસભાની સીટનો લોલીપોપ ચૂસવો હોય, જે જજોના ઘરેથી 20-30 કરોડ રૂપિયા રોકડા રકમ મળી આવતી હોય, જે દેશની અંદર 5-5 કરોડ કેસો પેન્ડિંગ ચાલતા હોય, જે દેશની અંદર જજોને પોતાના સંતાનોને સરકારી વકીલ અને જજ બનાવવા હોય, એ દેશની અંદર સિસ્ટમ એ ગટર સમાન હોય, વિરોધ કરવા વાળા કોકરોચ હોય અને શાસન કરવા વાળા તમારી જેવા ભૂંડણાઓ હોય. મિત્રો, આજે મને ખૂબ જ આક્રોશ આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ દેશની અંદર જો કોઈ યુવા નોકરી લેવા માટે એક્ઝામ આપવા જાય તો નીટની રાજ્ય લેવલની કે દેશ લેવલની તમામ એક્ઝામોના પેપર ફૂટી જાય. જો કોઈ બાળક શિક્ષણ લેવા માટે સરકારી શાળામાં જાય તો છાપરું પડે અને કચડાઈને મૃત્યુ પામે. આ દેશની અંદર ડગલે ને પગલે તમારે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આપવો પડે. આ દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય શૂન્ય હોય તો એવા કેસોની અંદર શિયો મોટો લઈ અને જજો દ્વારા સરકારોને ખખડાવી જોઈએ, પણ એવું નહીં થાય. આ દેશમાં શું થશે કે જો કોઈ યુવાન એ વિરોધ કરશે, એની પાસે ના તો પોલિટિક્સ છે, ના પાવર છે, ના પૈસા છે, ના કોઈ ઓળખાણ છે, એમ છતાં પણ એ વિરોધ કરે છે, થોડા ઘણા પૈસા ભેગા કરે છે અને એક વકીલ રાખી અને કોર્ટ સમક્ષ જાય કે અમને ત્યાંથી ન્યાય મળશે. ત્યારે એને ન્યાય નહીં પરંતુ એને ડીમોટિવેટ કરવામાં આવે છે. પરંતુ તમારી જેવા 2-3 વર્ષ માટે આવે અને આવીને જતા રહેશે, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી અમારા લોહીમાં, અમારી નસોમાં કસુંબીનો રંગ વહે છે ને, ત્યાં સુધી અમે આ દેશને સાફ સુથરો ક્લીન સમુંદર બનવા માટે હંમેશા મથતા રહીશું. અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે